નમસ્કાર. માય સેલ્ફ ભૂમિકા ભટ્ટ ફ્રોમ શ્રીમતી એલપી સવાણી વિદ્યાભવન અડાજણ. આજે આપણે ગુજરાતી ભાષામાં વાક્યના પાયારૂપ ગણી શકાય એવા ક્રિયાપદ, કર્મ અને કર્તા વિશે માહિતી મેળવશું. ગુજરાતી ભાષામાં વાક્યમાં રહેલા ક્રિયાપદને ઓળખવા તેમજ સરળ રીતે સમજ મેળવવા માટે વાક્યમાં રહેલા કર્તા અને કર્મની ઓળખ ખૂબ જ જરૂરી બની જાય છે. તો સૌપ્રથમ આપણે ક્રિયાપદ વિશે માહિતી મેળવીએ. સૌપ્રથમ ક્રિયાપદની વ્યાખ્યા જોઈ લઈએ. જે પદ દ્વારા, પદ એટલે શબ્દ, જે શબ્દ દ્વારા વાક્યમાં ક્રિયાનો અર્થ સૂચવાય તેને ક્રિયાપદ કહેવામાં આવે છે. આમ ક્રિયા દર્શાવતો શબ્દ એટલે ક્રિયાપદ. આપણે કેટલાક ઉદાહરણો સાથે એનો પરિચય મેળવીએ. સૌપ્રથમ પહેલું ઉદાહરણ જોઈએ. આશા સફરજન ખાય છે. એટલે અહીં આશા નામની વ્યક્તિ દ્વારા ખાવાની ક્રિયા થાય છે. ખાવું એ એક ક્રિયા છે. તેથી શું ખાય છે? સફરજન ખાય છે. તો ખાય છે એ ક્રિયાપદ છે. નંબર 2, અતુલ રમત રમે છે. અહીં અતુલ દ્વારા રમવાની ક્રિયા થાય છે અને તેથી રમે છે તે ક્રિયાપદ છે. વાક્યમાં રહેલા ક્રિયાપદોને ઓળખવાની કેટલીક સરળ રીતો છે, એની ચર્ચા કરીએ. સામાન્ય રીતે વાક્યમાં જે પદને વો, વી, હું, વા પ્રત્યે લગાડી શકાય તેવા પદને ક્રિયાપદ કહે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વ્યાકરણમાં દરેક વખતે એક વાત અપવાદરૂપ તો હોય જ છે, પણ સામાન્ય રીતે આપણે આ નિયમ લાગુ પાડી શકીએ અને તેના માટે આ પ્રત્યયો ક્રિયાપદની ઓળખ માટે લગાડવાના છે. તો વાક્યમાં એના કાળ પ્રમાણે, ધારો કે ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ, એના માટે ક્રિયાપદ અલગ અલગ રૂપમાં હોઈ શકે છે. ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ. રમવું. હું કેટલાક શબ્દો પહેલાં વો, વી, વુ, વા તમને પહેલાં સમજાવી દઉં. રમવું, ખાવું, દોડવું, નાચવું, ચાલવું. તો આ બધાની પાછળ આપણે વોનો પ્રત્યય લગાડ્યો છે. હવે કાળ પ્રમાણે, એના ટેન્સ પ્રમાણે આપણે ક્રિયાપદ કઈ રીતે અલગ હોઈ શકે? ધારો કે આપણે રમવું એક ઉદાહરણ લઈએ, તો એને આપણે વર્તમાનમાં કહીશું રમવું, ભૂતકાળ માટે રમ્યો, વર્તમાન માટે રમે છે અને ભવિષ્યકાળ માટે રમશે. આ રીતે કાળ પ્રમાણે ક્રિયાપદો અલગ અલગ હોઈ શકે છે. અગાઉ લીધેલા ઉદાહરણ સાથે જ આપણે તેને વધારે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. આશા સફરજન ખાય છે. હવે આમાં આપણે ક્રિયાપદ જોયેલું કે ખાય છે. તો આમાં તો આપણે જોયું હતું કે જે પદને વો, વી, વુ, વા લગાડવાથી શબ્દ બંધ બેસતો જ રહે છે તેવા શબ્દોને ક્રિયાપદ કહે છે. અહીં આશાને સફરજનને વુ લગાડવાથી યોગ્ય શબ્દો મળતા નથી. તેથી એને આપણે ખાવું નથી લગાડતા, પરંતુ એ વાક્યને અનુરૂપ આપણે તે શબ્દ બનાવ્યો છે અને એટલા માટે આપણે ખાવું ઉપરથી કયો શબ્દ લીધો? આશા સફરજન ખાય છે. તો ખાય છે એ પદને વુ લગાડી ખાવું એવો શબ્દ બની શકે છે. જેથી ખાય છે એ શબ્દ ક્રિયાપદ છે તેમ તેને ઓળખી શકાય છે. વાક્યમાં રહેલા ક્રિયાપદની આપણે ચર્ચા કરી. હવે આપણે વાક્યમાં રહેલા કર્તાની ચર્ચા કરીએ અને એની વ્યાખ્યા જોઈએ. જે ક્રિયા કરે છે એને કર્તા કહેવામાં આવે છે. એટલે કે વાક્યમાં ક્રિયાના કરનારને દર્શાવતું પદ એટલે કે કર્તા, એટલે કે ક્રિયા કોણે કરી છે એ દર્શાવે એને આપણે કર્તા તરીકે ઓળખીએ છીએ. કર્તાના કેટલાક ઉદાહરણ જોઈ લઈએ. જેવી રીતે આશા સફરજન ખાય છે. આ વાક્યમાં ખાવાની ક્રિયા આશા કરે છે, તેથી આશા કર્તા કહેવાય. બરાબર. એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ. અતુલ રમે છે. તો આ વાક્યમાં રમવાની ક્રિયા અતુલ કરે છે, તેથી અતુલ કર્તા કહેવાય. તો ક્રિયા કરે છે, જે ક્રિયા કરનાર હોય એને આપણે કર્તા તરીકે ઓળખીશું. હવે કર્તાને આપણે કેવી સરળ રીતે ઓળખી શકીએ એ આપણે જોઈએ. તો વાક્યમાં જે ક્રિયા થાય છે તે કોણ કરે છે એવો આપણે પ્રશ્ન પૂછીશું
અને જે જવાબ મળે એને કર્તા કહેવામાં આવે છે. તો આપણે સેમ ઉદાહરણ સાથે એને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે વાક્ય આપ્યું હોય તો ક્રિયા કોણ કરે છે એવો પ્રશ્ન પૂછવાનો છે. તો આશા સફરજન ખાય છે એ વાક્ય આપણે લીધું છે. તો સફરજન કોણ ખાય છે આમ પૂછવાથી કયો જવાબ મળે છે? આશા. તો સફરજન કોણ ખાય છે? આશા. તો એ ક્રિયા કોણ કરે છે? આશા એ ક્રિયા કરે છે. તો ક્રિયા કરનારને આપણે કર્તા તરીકે ઓળખીએ છીએ. તેથી આ વાક્યમાં કર્તા કોણ છે? આશા. એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ. અતુલ રમે છે એ વાક્યમાં કોણ રમે છે એમ પ્રશ્ન પૂછતા કયો જવાબ મળે છે? અતુલ. રમત કોણ રમે છે? તો અતુલ રમત રમે છે. તો આ વાક્યમાં કર્તા કોણ છે? ક્રિયા કરનાર કોણ છે? તો અતુલ એ ક્રિયા કરનાર છે, કારણ કે એ રમત રમે છે. તેથી અતુલ આમાં કર્તા છે એમ આપણે કહીશું. આમ વાક્યમાં આપણે પહેલાં ક્રિયાપદ ઓળખી લીધું, કર્તા કોને કહેવાય એ ઓળખી લીધું. હવે આપણે કર્મનો પરિચય મેળવીએ. વાક્યમાં જે ક્રિયા થાય છે એની અસર જેના પર થાય છે તે પદ કે શબ્દ એટલે કર્મ. આમ ક્રિયાનું પરિણામ જેના પર અસર કરે છે તે પદ કર્મ સૂચવે છે. હવે વ્યાખ્યા ઉપરથી તો આપણને ખ્યાલ નથી આવતો કે કર્મ એટલે શું. તો એના માટે આપણે ઉદાહરણ જોઈએ. આશા સફરજન ખાય છે. બરાબર. હવે અહીં ખાવાની ક્રિયાની અસર કોના ઉપર થઈ છે? સફરજન ઉપર થઈ છે. આપણે પહેલાં ક્રિયાપદ જોયું, ખાય છે તે ખાવું ઉપરથી ખાય છે ક્રિયાપદ અને કર્તા આશા. તો શું ખાય છે આપણે આગળ જોઈએ હમણાં. તો ખાવાની ક્રિયાની અસર કોના ઉપર થાય છે? સફરજન ઉપર થાય છે. તેથી સફરજન તે કર્મ છે. એવી જ રીતે અતુલ રમત રમે છે. આ વાક્યમાં ક્રિયાની અસર જે રમત પર થાય છે તેથી રમત એક કર્મ છે. હવે એને આપણે સરળ રીતે કેવી રીતે ઓળખીએ? જેવી રીતે આપણે કર્તામાં જોયું હતું કે કોણ ક્રિયા કરે છે. બરાબર. તો એવું પ્રશ્ન પૂછવાથી આપણે કર્તાને ઓળખી શકીએ. તો કર્મને ઓળખવાની પણ એક સરળ રીત છે. તો વાક્યમાં ક્રિયાપદને શું લગાડીને પ્રશ્ન પૂછવામાં આવે અને જે જવાબ મળે તે કર્મ. ફરીવાર સમજી લઈએ કે વાક્યમાં ક્રિયાપદને શું લગાડીને પ્રશ્ન પૂછવામાં આવે અને જે જવાબ મળે તે કર્મ. હવે કેવી રીતે આપણે પૂછીશું પ્રશ્ન? ધારો કે પહેલાં તો આપણે કર્મને ઓળખવા માટે સૌ પ્રથમ ક્રિયાપદ ઓળખવું પડશે. બરાબર. તેથી આપણે પહેલાં વાક્ય જોઈએ. આશા સફરજન ખાય છે. હવે ખાય છે એ ક્રિયાપદ છે એટલે આપણે એને શુંથી પ્રશ્ન પૂછીશું કે શું ખાય છે? તો સફરજન. તરત જ આપણને એનો જવાબ મળી ગયો અને એમ પૂછતા સફરજન જવાબ મળે છે. તેથી સફરજન એ કર્મ છે. અતુલ રમે છે. રમે છે તે ક્રિયાપદ છે, અતુલ છે તે કર્તા છે. હવે અતુલ શું રમે છે એનાથી આપણે પ્રશ્ન પૂછ્યો અને એમ પ્રશ્ન પૂછતા કયો જવાબ મળ્યો? રમત. તો રમત એ કર્મ છે. આમ દરેક વાક્યમાં કર્મ, કર્તા અને ક્રિયાપદને ઓળખવા માટે આ નિયમો યાદ રાખવા જરૂરી છે. પરંતુ જેમ મેં પહેલાં જ કીધું એમ દરેક વાક્યમાં કર્મ હોય એવું જરૂરી નથી. આપણે એ પછી કેટલાક ઉદાહરણો સાથે સમજવાનો પણ પ્રયત્ન કરીશું. તો આપણે જોયું કે વાક્યમાં રહેલા કર્તા, કર્મ અને ક્રિયાપદને કેવી રીતે આપણે ઓળખી શકીએ. છે ને એકદમ સરળ કે જેને આપણે શુંથી પ્રશ્ન પૂછીએ, ક્રિયાપદને શુંથી પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એને આપણે કર્મ કહીશું. કોણ કરે છે તે ક્રિયા કોણ કરે છે એવું પૂછવાથી આપણને જે જવાબ મળે એને આપણે કર્તા તરીકે ઓળખીશું. હવે કેટલાક આપણે વધારાના ઉદાહરણોનો પણ અભ્યાસ કરીશું. વાક્યમાં રહેલા કર્તા, કર્મ અને ક્રિયાપદને વધારે સરળ રીતે સમજવા માટે એક નવું ઉદાહરણ આપણે લઈએ. જેમ કે અહીં ઉદાહરણ આપ્યું છે, શિવમ પુસ્તક વાંચે છે. હવે આપણે જે પ્રમાણે પહેલાં બધા નિયમો શીખ્યા
એ નિયમોની આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે ક્રિયા કોણ કરે છે તે જોઈશું. આ વાક્યમાં ક્રિયા કોણ કરે છે? તો કે છે શિવમ ક્રિયા કરે છે, બરાબર. તો જે ક્રિયા કરનાર હોય એને આપણે શું કહીશું? કર્તા. તેથી કર્તા કોણ થઈ ગયું? શિવમ. શિવમ શું વાંચે છે? તો પુસ્તક. તો પુસ્તક એ શું થઈ ગયું? કર્મ થઈ ગયું. ક્રિયા કઈ છે? વાંચવું. વાંચવું ઉપરથી આપણે કયો વાક્ય બનાવ્યું? કયો શબ્દ બનાવ્યું? વાંચે છે. તેથી વાંચે છે તે શું બન્યું? ક્રિયાપદ બન્યું, બરાબર. તેથી વાંચે છે ક્રિયાપદ, પુસ્તક કર્મ અને શિવમ કર્તા. છે ને સરળ એકદમ જ. હવે આપણે થોડાક વધારે ઉદાહરણો જોઈએ. શિવમ પુસ્તક વાંચે છે તે આપણે બહુ સારી રીતે સમજ્યા. બીજું એક ઉદાહરણ જોઈએ. કિરણ ગીત ગાય છે. હવે સૌથી સરળ તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આમાં કર્તા કોણ છે, કર્મ કોણ છે અને ક્રિયાપદ કોણ છે, બરાબર. ગાવું એક ક્રિયા છે અને ગાવું ઉપરથી ગાય છે. ગાય છે તે ક્રિયાપદ. ક્રિયાપદને કોણ ગાય છે? તો કિરણ ગીત ગાય છે એટલે કિરણ કર્તા થઈ જશે. અને ગાય છે તો શું ગાય છે? ગીત ગાય છે. તો ગીત છે તે કર્મ છે. વિરાજ કબડ્ડી રમે છે. રમવું ઉપરથી રમે છે શબ્દ આવ્યો, રાઈટ. તો રમે છે ક્રિયાપદ. કોણ રમે છે? કોણ કરે છે ક્રિયા? તો વિરાજ એ ક્રિયા કરે છે. તેથી કર્તા કોણ થઈ ગયું? વિરાજ. અને શું રમે છે? તો કબડ્ડી રમે છે. તો કબડ્ડી એ કર્મ થઈ ગયું. મીરા વાર્તા લખે છે. એમાં લખવું ઉપરથી લખે છે શબ્દ બનાવ્યો આપણે, એટલે લખવું એ એક ક્રિયા છે. લખે છે તેથી લખે છે ક્રિયાપદ. કોણ લખે છે? તો મીરા. એટલે મીરા શું થઈ ગયું? કર્તા, કારણ કે ક્રિયાને કરનાર મીરા છે. તેથી મીરા કર્તા થશે. અને શું લખે છે? ક્રિયાપદને શું પૂછવાથી જે જવાબ મળે એને આપણે શું કહીશું? કર્મ કહીશું. તો વાર્તા લખે છે, બરાબર. શું લખે છે? વાર્તા લખે છે. તો વાર્તા એ કર્મ થઈ જશે. આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં વાક્યમાં રહેલા કર્તા, કર્મ અને ક્રિયાપદ વિશે ચર્ચા કરી. અને હજુ વધારે ઉદાહરણો સાથે આપણે ક્લાસમાં મળીશું અને વધુ સારો અભ્યાસ કરીશું. અસ્તુ.